નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો 5 જાન્યુઆરી 2021 રોજ જોઈએ તો મિત્રો સિલ્વર એટલે કે ચાંદીના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ ભાવ કયા પ્રકારના રહ્યા છે, વધારો થયો છે કે ઘટાડો, તેમની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તે પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી એ મેસેજ પહોંચે તે માટે આ વિડીયોને શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો જોઈએ ચાંદીના ભાવ 2021 તો મિત્રો 1 ગ્રામના 70.30 રૂપિયા, જે ગઈકાલે 68.12 રૂપિયા હતા। 8 ગ્રામના 562.40 રૂપિયા, ગઈકાલના 544.96 રૂપિયા હતા। 10 ગ્રામના 703 રૂપિયા, જે ગઈકાલે 681.20 રૂપિયા હતા। 100 ગ્રામ ચાંદીના ભાવના 7030 રૂપિયા, જે ગઈકાલે 6812 રૂપિયા હતા। અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો 70300, જે ગઈકાલે 68120 રૂપિયા, એટલે કે 2180 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ મિત્રો જોઈએ તો 22 કેરેટ સોનાના ભાવ કયા રહ્યા છે તો 1 ગ્રામના 4968 રૂપિયા, જે ગઈકાલે 4946 રૂપિયા હતા। 8 ગ્રામના 39744 રૂપિયા, જે ગઈકાલે 39568 રૂપિયા હતા। 10 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 49680 રૂપિયા, જે ગઈકાલે 49460 રૂપિયા હતા। અને 100 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો મિત્રો 4,96,800 રૂપિયા, જે ગઈકાલે 4,06,000 રહ્યા છે, એટલે કે મિત્રો ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામના 5168 રૂપિયા, જે ગઈકાલે 5146 રૂપિયા હતા। 8 ગ્રામના 41,344 રૂપિયા, જે ગઈકાલે 41,168 રૂપિયા હતા। 10 ગ્રામના 51,680 રૂપિયા, જે ગઈકાલે 51,460 રૂપિયા હતા। અને 100 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 5,16,800 રૂપિયા, જે ગઈકાલે 24 કેરેટના ભાવ 5,14,600 રૂપિયા રહ્યા છે, એટલે કે રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે મિત્રો એટલે કે આ અઠવાડિયે સોના અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે ખૂબ જ મોંઘું સોનું થઈ ચૂક્યું છે, એટલે કે હજુ માર્કેટમાં મંદી અથવા તો તેજી આવવાના અહેસાનો જોવા મળી રહ્યા છે। મિત્રો આવી અપડેટો અને આવા ન્યૂઝ સાથે રમેશના માટે અમે તમારા સુધી દરેક પ્રકારની અપડેટો આપતા રહીશું। ત્યારે અમને અને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે વિડીયોને શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।